ઘર કામ કરીને અમે ભર્યા છે, નામથી નામથી વ્યાજવા લઈને અમે આપ્યા છે। અમારા પૈસા ક્યાં? અમારા પાસે જળ તો નથી ને પૈસાનું। અમે બી લોકોથી વ્યાજવા લીધા હશે, અમારા દાગીના વેચ્યા હશે, અત્યારે અમે રોડ ઉપર આવી ગયા છે। અમદાવાદમાં આવાસ યોજનાના નામે લાખો રૂપિયાની છેતરપિંડીના કિસ્સા અગાઉ પણ સામે આવ્યા છે। એવો જ આવાસ યોજનાના નામે ગરીબ માણસો જોડે છેતરપિંડી કરતો એક કિસ્સો અમદાવાદમાંથી વધુ એક સામે આવ્યો છે। શું છે સમગ્ર ઘટના, જો આગળ વિડીયોમાં। અબુભાઈ રબારીને બહુ ટાઈમથી ઓળખીએ છીએ। અબુભાઈ રબારીએ આ બે ભાઈના ભર્યા મકાન આવાસ યોજનાના, તો એમને એવું કહ્યું કે ભાઈ આવાસ યોજનાના મકાન આપણે ભરીએ છીએ, તમારે ભરાવા હોય તો અમને કહેજો, તમને મકાન આપી દઈશું। તમારે 2.5 લાખ ને 3 લાખ રૂપિયા જેવો તમારે ખર્ચો થશે, એનામાં 1.5 લાખ રૂપિયાની તમારી ફાઇલ બનશે અને 1.5 લાખ રૂપિયા જેવું સાહેબ લે છે। મેં કીધું સારું સાહેબ, અમે આપવા તૈયાર છે। પછી બાહુભાઈને એમને બોલાયા, બાહુભાઈને બોલાવીને એમને કીધું કે ભાઈ આ મારો માણસ છે, આ બાહુભાઈ તમને આવાસ યોજનાની મકાનની ઓફિસે તમને લઈ જશે, તમારા ફોર્મ પડશે। અબુભાઈ રબારી અમે વચ્ચે રહ્યા હતા કે તમે અમને પૈસા ભરો, કોઈ ટેન્શન ના લો, હું છું। અમે એમના થ્રુ પૈસા ભર્યા। એ પછી અમારા પૈસા જમા ઓર્ડરની ઓફિસમાં ઉસ્માનપુરા લઈ જઈને ત્યાં સામે કર્યા છે, ત્યાંના કેમેરા પણ ચાલુ જશે સાહેબ, ત્યાં જઈને અમે પૈસા ભર્યા છે। પછી 2 મહિના પછી એને 15,000 બીજા દસ્તાવેજ માટે મંગાયા, એ પત્રવાળી કોર્ટે લઈ જઈને ત્યાં લઈ ગયા છે। ત્યાંનું પણ કોઈ સહી સિક્કાવાળું કોઈ પેપર અમને આપ્યું નથી। એક જ કહેતો હતો કે જ્યારે ચાવી આપીશ ત્યારે બધું હું જોડે જ આપીશ તમને। એ પછી પણ અમે છતાં ચાવી માટે ફોન કરતા તો આજકાલ કરતો હતો એમ કરીને આટલા દિવસો લંબાઈ દીધા। પછી છેલ્લે અમે પ્રેશર કર્યું તો એને અમારો ફોન ઉપાડવાનું બી બંધ કરી દીધું ને બધું જ બંધ કરી દીધું। અને બહારનો કર્મચારી આવીને આ રીતે ઓડાની મ્યુનિસિપાલિટીની ફાઇલ લાવીને એના ઉપર આ બધી એક્શન કરે છે કે ત્યાં સુધી ઓડાની ઓફિસને કોઈ ખબર જ નથી સાહેબ। અમે સહી સિક્કો છે એમાં નોટરી પણ કરેલી છે, વકીલ થ્રુ એમાં નોટરી પણ છે સાહેબ।